કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે। ત્યારે ગુજ્જુઓ ગરમીથી રાહત મેળવવા માટે શિમલા, દીવ કે ગોવા ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે। જોકે ગુજરાતને અડીને આવેલ દમણનો દરિયો અને તેનો હવે ગુજરાતીઓ અને સાથે જ મહારાષ્ટ્રના લોકોની પહેલી પસંદ બની છે। શહેરના કોન્ક્રીટના જંગલમાં રહેતા લોકોએ ગોવાને બદલે હવે દરિયા કિનારે આવેલ દમણની વાટ પકડી છે। મિની ગોવા તરીકે જાણીતા દમણમાં હાલ કાળઝાળ ગરમીથી બચવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી રહ્યા છે અને જ્યાં ગુજરાતીઓ હોય અને ગરબા ન હોય તે તો શક્ય જ ન બને। દમણના દરિયા કિનારે કેટલાક લોકો બીચ પર ગરબાની મોજ માણતા પણ નજરે પડ્યા હતા। ગરમી છે અને ઓરેન્જ એલર્ટ છે, એટલા માટે અમે અહીંયા દમણ કુલ એટમોસ્ફિયરમાં આવેલા છીએ। અહીંયા કુલ છે અને અમે બીચ, ફોર્ટ, મીરાસોટ ગાર્ડન એ બધું જોયેલું છે। અહીંયા દરિયા કિનારે એકદમ કુલ એટમોસ્ફિયર છે અને અમે વિથ ફેમિલી સાથે બધા ફ્રેન્ડ સર્કલમાં આવેલા છીએ। અનુભવ કેવો રહ્યો? સરસ। મેં પાલઘરથી આવી છે અને દમણનું વાતાવરણ અમને એટલું બધું સારું લાગેલું છે કારણ કે અમે અતિશય ગરમીથી કંટાળી ગયા હતા। પાલઘરમાં ઘણી જ ગરમી છે, તો અમે અહીંયા આટલા દૂર પાલઘરથી દમણમાં અમે એન્જોય કરવા માટે આવેલા છે કારણ અહીંયા એટલું કુલ છે, અમને ઘણું મજા આવી છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છે। અહીંયા અમે આવી અને ઘણા બધા બીચીસ જોયા, બીચ પર અમે એન્જોય કરી, બહુ બધી રેસ્ટોરન્ટ્સમાં ગયા, રેસ્ટોરન્ટ્સમાં એન્જોય કર્યું, પણ અમને પાલઘરના વાતાવરણ કરતાં અહીંયાનું વાતાવરણ ઘણું જ ઠંડુ લાગ્યું। ગુજરાતમાં વધારે ગરમી છે, ઓરેન્જ એલર્ટ કરી દીધું છે, એટલા માટે દમણમાં અમે આવ્યા છે। અહીંયા ઠંડુ વાતાવરણ છે। શું જોયું અહીંયા? બીચ જોયા, મીરાસોલ રિસોર્ટ જોયું, ગાર્ડન જોયું। હવે અહીંયા રાઇડ્સ માટે આવ્યા છે અમે। કેવું એટમોસ્ફિયર છે અહીંયા? સારું છે, કુલ એટમોસ્ફિયર છે। परिवार साथ आवे तो तुमने केवल? हाँ, फैमिली साथ आया है, सारू लाग्યું। हम मुंबई से आए हैं यहाँ पर। देखा जाए तो हम इधर घूमने के लिए आए हैं क्योंकि गर्मी के वजह से आप देखने जाए तो बहुत गर्मी है आजकल और यहाँ आके बहुत अच्छा लगता है। ठंडा एटमोस्फियर है यहाँ पे, इसलिए पूरी फैमिली के साथ मैं यहाँ घूमने आई हूँ। एज कम्पेयर टू गोवा, दमन भी बहुत अच्छा है। इट्स लाइक स्मॉल गोवा ओनली। बहुत अच्छा लगा, इधर गोवा वाली फीलिंग आती है, इसलिए हम यहाँ पर आए हैं। बॉम्बे में कैसी गर्मी है और इधर कैसा एटमोस्फियर है? बॉम्बे में बहुत गर्मी है, इधर आके बहुत ठंडा फील होता है एज कम्पेयर टू बॉम्बे। पर हाँ, बॉम्बे में तो आप खड़े भी नहीं रह सकते हो बाहर, यहाँ इट्स बेरेबल।